માણસ જાણી જોઈને પાપ શા માટે કરે છે તે વિશે વાત કરીશું. આ ઘણો અગત્યનો સવાલ છે. પ્રશ્ન અર્જુને ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાનને પૂછેલો, ને એ મૂંઝવણમાં એટલા અર્જુન નથી. અર્જુને વ્યાસજીને પણ પૂછેલો. વ્યાસજીને પૂછવા માટે માત્ર નિમિત્ત બનાવ્યા હતા. એટલે માટે અજાણતો પાપ થઈ જાય તે વાત તો બિલકુલ જુદી વાત છે, પણ જાણી જોઈને પાપ શું કામ કરે છે? એક અર્થ કેન પયુક્તયમ પાપ રચિતચરતિરમ પુરુષમ. માણસ કોની પ્રેરણાથી પાપ કરે છે? બે અનિચ્છત નપી, અને તે પણ તેની ઈચ્છા નહીં હોવા છતાંય શું કામ પાપ કરે છે? બલાદિવ નિયોજિત, બળપૂર્વક ધક્કો મારી માણસ પરાણે કોણ પાપ કરાવે છે? કોણ પાપ કરાવે છે? આ ત્રણ પ્રશ્ન મુદ્દાના છે, અગત્યના, ખૂબ વિચારવા જેવા છે. માણસ જૂઠું બોલે છે, અધર્મ કરે છે, સતત દિવસમાં અનેક વખત જૂઠું બોલે છે. ચોર બરાબર જાણે છે કે ચોરી કરવી પાપ છે, અધર્મ સતત તે ચોરી કરે છે. માણસ સારી પેઠે જાણે છે કે પ્રામાણિક થવું તે ધર્મ છે. અપ્રમાણિક થવું અનેક વખત આચરે છે. ધર્મ કોને કહેવાય અને અધર્મ કોને કહેવાય? શાસ્ત્રો અને સંતો ઢોલ વગાડીને કહ્યું છે, પણ તે જાણીને છતાંય ધર્મનું આચરણ છોડી અધર્મના માર્ગ ઉપર અધર્મમાં જોડાઈ છીએ. દુર્યોધન જેવો દુષ્ટાત્મા મહાભારતમાં કબૂલાત કરી છે. બોલો, દુર્યોધને કબૂલાત કરી. વિચાર કરો તમે કે ધર્મ શું છે અને હું જાણું છું, તેની મારી પ્રવૃત્તિ થતી નથી. અને અધર્મ શું છે તે હું બરાબર જાણું છું, તેમાંથી હું નિવૃત્ત થતો નથી. થોડાક વિચાર કરીને પોતે આગળ પોતાનો અનુભવ કહે છે. કોઈ એક દુષ્ટ ભાવ, કોઈ પ્રબળ પુરુષ, પ્રબળ દેવ અગર જે મારા હૃદયમાં બેઠેલો છે, જેમ સુજાડે છે તેમ હું કહું છું. દુર્યોધન નાલાયક હોવા છતાંય તેને આટલી નિખાલસતા બતાવી અને તેને જાતે કબૂલ કરી. કોઈ દુષ્ટ ભાવ હૃદયમાં બેઠેલો છે તેને પાપ કરવામાં પ્રવૃત્ત કરે છે. જાણે આપણે તો આટલી કબૂલાત કરવા તૈયાર નથી, તો ભાઈ જાણી જોઈને પાપ કર્મ કર્યા પછી એવું સાબિત કરવા પ્રયત્ન કરીએ છીએ. વિચાર કરો કે મેં નથી કર્યું, મેં કર્યું છે પણ મેં કર્યું નથી પાપ કર્મ. આવું દુર્યોધનના મોઢામાં થકી દુષ્ટ ગણાય છે. કોની પ્રેરણાથી કરે છે? અને તેની ઈચ્છા નહીં હોવા છતાં બળપૂર્વક ધક્કો મારી કોણ પાપ કરાવે છે? સૌને કંકુ ગમે છે, પણ કોઈને મેષ ના ગમતા નથી. સતત શા માટે કંકુ કરવાને બદલે મેષના ચાંદલા કરે છે? માણસને દરેક દુનિયામાં પ્રખ્યાત થાય તે સારું, છતાંય શા માટે અસત્ય અપ્રમાણિકતા વાપરે છે? આચરણ જોઈને પાપમાં પડે છે. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે, માણસના અંતઃકરણમાં પડેલી અને જન્માંજન્મની કામનાઓ અને વાસનાઓ એના ઉપર પાપ કર્મ કરવામાં પ્રવૃત્ત કરે છે. અને તે એક નાની સુંદર બિલાડી લો તમે, ધોળી સફેદ રૂવાડી બિલાડી અંતર છાંટી નવડાવી સરસ મજાની પફ પાવડર તૈયાર કરી, મેસ લગાડી પહેરાવી ઊંચા આસન ઉપર બેસાડી દો. મખમલની ગાદી ઉપર ગુલાબનો હાર પહેરાવી બેસાડી હોય તો ડાઈ ડમરી થઈને
શાંતિથી કદાચ બેસી રહે, પરંતુ જો તેને એક નાનકડી ઉંદેડી છેટે ખૂણામાં દોડતી જતી દેખાય તો તરત તેની જન્માંતરની વાસનાઓ જોર લફ દઈને ઊંચી ગાદી ઉપરથી કૂદકો મારે. તેવી રીતે માણસ ગમે તેટલો નાની પંડિત હોવા દેખાતો હોય, અંતઃકરણમાં પડેલી વાસનાઓ અને કામનાઓ ઉશ્કેરાઈને સહયોગ થતો પદાર્થ અગર વ્યક્તિ પાપ કર્મ કરવા દોડ મૂકે છે અને તેની કામનાઓ સંતોષ આડે આવનાર પર ક્રોધ કરે છે. આ વખતે તેની પાસે જો સતત સત્સંગનું પાપલું વિવેક વૈરાગ્યવાળું બળ ના હોય તો તે અધપતન થતાં તેને વાર લાગે નહીં અને તે પાપનું ફળ સ્વરૂપે પેદા થયેલું દુઃખ તેને અવશ્ય ભોગવવું પડે. આજ પૂરતું આટલું. જય શ્રી રામ. વિજય જે પટેલ. સબસ્ક્રાઈબ કરો ચેનલ.